ગરપણ પાવો ને ફૂલીને ગરપણ પાવો. વિનભાઈને કટેવ પાડીએ ને તારે ચા પીવાની વહેલા તે ફૂલીએ ચા વગર નહીં ચાલતું. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 7:30 ને બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણો. તો સવારમાં લીધું છે જો લીમડાનું દાંતણ, બહુ મસ્ત એવું. જો કે બહુ ઇમરજન્સી ઉતાવળ હોય ને તો જ કોલગેટ કો તો ક્લોઝઅપ વાપરવાની, ન તો લીમડાનું દાંતણ જ કરવાનું કાયમ. કારણ કે ખેતરમાં જો આ રીતે હોય લીમડા તો હોય આપણે કંઈક, એટલે ફટ તક લઈ લેવાનું, એટલે ખેતીનું કોમે થાય અને સાથે સાથે દાંતણે થઈ જાય. તો અમારા ખેડૂતોને તો લીમડા સદા સહાયથી હ, બરાબર. તો લેહડો અમે દાંતણ કઈ જઈએ ઘેર. શું કરો? હા, આવું કરો. ચીકુનો જ્યુસ કોઈ કહેવાનું નહીં. જો સવારે વહેલા બહુ મસ્ત એવું જ્યુસ બનાવીએ અને પીએ ને પછી આપણે જઈએ ખેતરમાં. તો મોડા સુધી ભૂખ ના લાગે, ખબર પડી? એનર્જી રે શરીરમાં. બહુ બેસ્ટ. ઘરના ચીકુનો. જાડો જો એક બાજુ ચીકુનો જ્યુસ છે અને અમારા આઈફોનમાં ભરાઈ ગયું હોય બધું, સ્ટોરેજ ફૂલ થઈ ગયું. એટલે એટલા માટે જો લેપટોપ ચાલુ કરીએ અને લેપટોપની અંદર નાખી દઈએ એટલે અમારા આઈફોન ખાલી થઈ જાય. અમે તો લાલજીભાઈ કહેતા હતા ઘઉં વાટવાની, રાતી શિખર વાટ્યા કે નહીં વાટ્યા આપણે જઈને જોઈએ તાણે ખબર પડે, બરાબર. તો જો સવારમાં હેડ્યા પહેલાં ઘઉં જોવા. જો કે હજી પૂણા 2 વીઘા ઘઉં ઉભા ને વરસાદનું રૂપ કરે એટલે આમ વાટી કાઢીને લઈ લેવામાં જ મજા છે. પણ આમ વાટ્યા હોય તાણે લઈએ કે. તો લાલજીભાઈને તો કશું હલાવ્યું નહીં. અમે આજ રાતી શિખર શું કર્યું, જો આપણે આવી ગયા ખેતરમાં. તો આ મોરી વરસાદ આવ્યો તો ને પાણી નાખ્યા હતા બધા કહું. અરે પેલું વાવાઝોડું આવ્યું હતું ને એ વખત. કાલે હવામાં નહીં હોય, આજ રાતે બધા કોથરી કોથરા પડે તો અરે તો વધારે થાય. આમાં માપ વધારે આ રહ્યું. કાલ કોક 2200 કે એટલો ભાવ પડ્યો તો તમાકુનો. હા, 3000 થી 2200 નો ભાવ પડ્યો તો. ઉનાવાગંજની વાત કરું. પણ આ લીલી હૈ યાર, પહોળી કરવી પડે. એ નહીં ના વાયરું ખાય, પહોળું કરવું પડે, ન તો મેં ઓથઈ જાય બુડા. હું હુકવીને ખંચેરી, તમારી વાત સાચી, પણ મેં હવા તો સજ્યા આ જોયા આ નવરી હવા જ છે કે ભાઈ, એ વાત સાચી હ. પણ આ હવા નહીં મન્યા એ મોય પેલું એ જ થઈ જાય. તમે હલાવશો નહીં ને આ મોય બધું ગંધાઈ જાય. જો હવા છે, હવા આ બધી હવા જ છે કે નવરી. અને તડકા પહોળું કરવું પડે. પેલું આવું ને આવું ભર્યું તું પેલા ભરાય. હા, ના તો આવા ના ભરતા ના કશું ભાવ નહીં આવો. પણ પત્તાનો કલર મસ્ત વાપર્યો. કલર લીલો સારો, ભાવ સારો આવશે. અને આ તો વધારે થાય એવું. પેલા 35 થયા ને, અરે લગભગ 45 કોથળા સાચા. અરે ઢગલો મોટો હો ને. તો રાતી ઘઉં અઢવા તમારે આવવાનું. લાલજીભાઈને તો આવવાના જ છે કે આજ ઉડાડી મેલો. અમે અમારા સિવાય કોઈના ઘઉં ઊભા નહીં.
બીજા આખા ગામમાં કોઈ નહીં ઘઉં? આટલા જ ઘઉં છે લ્યા. 4 ચો એમાં તો 1 2 તો પટી ગયું, ભદુરનું પટી ગયું ને પરથીરાજનું પટી ગયું. અમાર કનુભાઈ બેન હ એટલે અમારું ભાજ્યો હોય થોડો પેલો આવ્યા ભાજ્યા કપરીશ કપરીશમાં ખબર પડી. તો અરે અમારે પૂણા 2 વીઘાના ઘઉં તમે જોઈ શકો મારી પાછળ આખો નંબર પૂણા 2 વીઘા. હા તો 15 થી 16 બોરી ઘઉં અમે ધાર્યા આમ જે થાય ખરા બરોબર. અંદાજે 15 16 બોરી ઘઉં થવા જોવું, કારણ કે ઊંબીઓ બધી મસ્ત આવે. તમે જોઈએ કહો તો ઊંબીએ ઘઉં ટોપ એટલે ઘઉં આમ જે થાય ખરું. અને હું પેલો મોડી વરસાદ આવ્યો ને એટલે એના લીધે દોણા થોડા શોમ પડી ગયા. જો સામાન્ય શોમ પડે, આમ તો એકદમ બહુ મસ્ત એવા ઘઉં હોય લાલ ચોર, પણ હારે થોડા ભૂરા પડ્યા દોણા જેવા ત્યાં. જો એટલે વરસાદ આવે એટલે દરેક ધોનમાં ફેર તો પડે જ અમુક. દાખલો મન તો હું તો ભૂલી ગયો. એક છોકરો ઓછો નિહાળના કરાન થવામાં ઉભો રહે. અને એક શાળામાં જાય, એક શાળામાં જાય કે પેલા છોકરાને આમ સંભળાય ખરું પણ લખતા ના આવડે, એટલે 1 થી 10 સુધી બોલાય ખરું. પછી સાહેબને કીધું અમારે કેમ નતા છોકરા નિહાળ નહીં આવતા કે એમ કે ભણવાની ક્યાં જરૂર. હા મેં કે અમારે આજે ભણી લઈએ. અમે શાળામાં આવીએ તો અમારે પેલું થાય અને પેલો નહીં આવતો શાળામાં તો એ ના આવડે, એને એકડી આવડે. પછી કીધું કે હા ઓમાકી બોલાવો તું આ હું તને ચા કાલું અને પાટિયામાં તું આંઠળો લસ એટલે તને ખબર પડે કે આ ગુરુ કની કહેવાય. તે આંઠળો લસી જ ના લસી જ ના હતું, કારણ કે એ તો ઓઠો વાપરતો હતો. આવડતું વચમાં કરો હતું લખતા ચો આવડતું હતું. ખરું ભાઈ, વાત તમારી ખરી. જોયું તમે દાખલો? ના ઘઉં ભેગા થઈ રહ્યા હે. જો અમારા ખેતરની બાજુમાં જ યોન આજ રાતી વાટી કાઢ્યું ને અત્યારે વરસાદની બીકમાં અમારે ભદો ભાઈ જો વળી જા હે ઘઉં ભેગા કરવા માટે. જો નોખો 1550 નો ભાવ લેવો હ. બોલો કેટલો ભાવ લેવાનો? 1550 ઘઉંનું. તાણ રાયડો 1500 માં તો જાય એલા 1550 માં ગયા. અને ઘઉંનો 1550 કારણ કે રોટલીમાં તેલ વેળા હોવા ના ને હે એમને મને 1550 આવશે લે પહેલું ભાવ એવું. અલ્યા ઘઉંનો તો ચેક કરી 1550 ભાવ વાપર્યો તો ઘઉં ના તો વચમાં વચ 400 રૂપિયા. પણ તમે કહો 1550 એટલે શું થયું? મજૂરી તો કરવાની હોય પણ તો હે ભાઈ એટલો બધો ભાવ ના લે કે આયા કોકને ખાવામાં જાય. હા ઓવે પણ એ તો વેપારીઓ કરે કે આપણે જો કશું કરીએ. વેપારીઓ આપણા પાસેથી 400 માં લે અને એના જ ઘઉં રિટર્ન તમે લેવા દો 700. ઓહો પણ ભાઈ એ વાત સાચી છે, પણ એ એમની બુદ્ધિથી કમાઈ રહ્યા લોકોને. આપણે બધા આવડી ગધા મજૂરી કરીએ ખબર પડી. એ બેઠા બેઠા હેરા કદી એસીમાં બહાર નીકળે વેપારીઓ તાણ પછી. અને આપણો હોય ખેતરમાં ગધા મજૂરી કરવાની હોય. આરી બધી ગધા મજૂરી એટલે એ એમની બુદ્ધિ હે ભાઈ. બુદ્ધિના પૈસા એમાં કમાય બુદ્ધિથી. એ લોકો ચો કદી પાળિયું વાળવા કે ઘઉં વાટવા આવ્યા, પણ લાલ ટોમેટા જેવા હોય મારા બેટા ઓફિસોમાં બેહી અને હોય ચોબળો કાળો મેચ થઈ ગયો હોય ઘો જેવો. ના ભઈલું ચોબળો ચો તો અહીં સંચીભાઈ ઓમ જો જેણે ફોર્મ બોલાવતો તો રજુભાઈ.
અમારે જો આ બધો ઘઉં લઈ રહે અને મુયા ઘઉં લઈ રહું પછી અમારે એક દાડો ફરવા જવાનું પ્રવાસમાં ભોખરમ જવાનું બરોબર એ તો ચો જવાનું એ તો પછી તમને કહેવું પણ હાલ તો અહીંયા ઘઉં લેવા દો શું કેવું આમ ચી મજા આવે ઘઉં આવો તો ખબર પડે વિડીયો જોવા વાળો ને કેવું અમારે પાળીઓ ખાલી હવાય 9 વાગે હળાવ હાથ નો ખોદ ખબર પડે પાળીઓ કૂદ્યા મારે હેરી જાય પાળીઓ તો એક બાજુ એમાં ઠેસર આવશે એટલે રપટો ને હારીએ જમ જમ બોલાય લેડો મુયા જવું ને તો મારે જમ જમ બોલાય શું કેવું માં ખરું થઈ ગયું છે એ બે પાથરા લાવી દે બધી કાઢી દે ના ના પહેલું ભરાઈ રહ્યા ત્યાં બે પાથરા આવશે એટલે ભરાઈ રહી કમ્પ્લીટ જો બે પાથરામાં તો ઓકે થઈ જાય એટલું વાઢ્યું એટલું લાવી દે કીધી થઈ ગયું કે નહીં 4 પાથરા છે કેટલા 4 પાથરા ત્યાં ઘણું ખાતા થાય ના તો માં ઘાસ વાઢવાની મજા આવું કેવું લસકા કરતા ઘણી વારમાં થઈ નહીં જતું ખણે આવો તો હા ખણે આવો તો થઈ તો જાય ખણે આવે તો એક મજૂર કરીએ ખણવા રાગા છે પતરીન ઘોડે એ નહીં એક મજૂર કરીએ તે ખણે જાય રાગે રાગે બીજું તો શું કરીએ કહો ના કર વાઢવા ના કરે તો ખણવા કરે હા એ વાત સાચી એ બુદ્ધિ કની લાવ ખરું ખરું એ તો ખણ તો આવો ભાઈ પણ શું કરે રાગા પતરીન ઘોડે ભાગે ખરું આ રહ્યું ઘાસ આમ મસ્ત આવે પણ હું મારે પેલો પહોો વાગે ના કોઈ પહોો નહીં વાગતી ઉનાળામાં વધારે પહોો વાગે શિયાળામાં ને ચોમાસામાં ના કઈડે પણ ઉનાળામાં કઈડે વધારે આવી જેમ કુવેશ વળગી ગયો ને એવું કઈડે થઈ ગયું છે લે હું વાટું હેડો તમે બોધો આટલો ભારો ઉપાડતા 56 ભવનાવી હતી ગયા કાકા આ તો નવરું શેલડી જેવું આવો નવરો વજન પોણી તમારો ફટાફટ તો પાણી પીવા દે હા જો ફાર્મિંગ કામકાજ ચાલુ જો પેલી બાજુ બતા ફાર્મિંગ કામકાજ જો એ બધું થોડા એ બધું યા એક બાર ઢગલો કરી દો એટલે ના તો ઉકેડામાં નહીં દે પછી પપડી ડાલો ભરી અને એ ઉકેડામાં નહીં દઈએ થમ્સઅપ પાણી હે પાણી સફાઈ સારી કરી હો તમે પપડી સફાઈ સારી કરી ચોખ્ખું થઈ ગયું જો તો આ જગ્યાએ અમારે તમાકુ લાવવાની છે અને તમાકુના કોથળા મોડવાના છે માટે સફાઈ જો પૂરજોશમાં ચાલુ અત્યારે આજે ઉકેડામાં નહીં દેવું ઉકેડા ચલો ઉપડાવો હા હા જો અમે બધું કોમ પટી ગયું આમ છેલ્લે એરંડન ફોતરી ઉપાડવાની પણ જો ડાલો ભર્યો હાસ કાંઈ જો ને તો બતાવો
રણજીત કાકો ચિયા રણજીત કાકો લાલજીભા તો આ બેઠા ઈ રે એનું નામ રણજીત કાકો હું નો રણજીત કાકો કે ખાવું સાહેબ આવરો વાટકો ગમટ લેતો કાયા મેરા એ આવ હોય કાં. ખાવું ખાવા માટે આવું ખા માટે નહીં રમવાન ખાઈ લગીને એવું રમવાનું બીજા બધા. ચેક ખાવું હોય એક રોટલી કરી હા જો આ તું ચોટી જા કોતરી પાછો બે એક રોટલી કરી ચરવી દીધી એટલે બરોબર. મળી ગઈ